આજની ધર્મકથા. પ્રણામ. મુનિરાજ ભદ્રંકર વિજયજી મહારાજ. ઈસવીસન 1950 માગસર સુદ ત્રીજનો દિવસ. સાહેબને 48 વર્ષ પૂર્ણ થયા. આ વર્ષ દરમિયાન 48 વર્ષ દરમિયાન પોતે પોતાના જીવનમાં શું મેળવ્યું, શું મેળવવાનું બાકી છે, એની એક આખી નોંધ એમણે એ દિવસે લખી. કેટલાક વ્યક્તિઓ આવે સાહેબ પાસે. એમાંના એક વ્યક્તિએ સાહેબને પૂછ્યું કે સાહેબ જન્મદિવસે શું કરશો? અને ત્યારે સાહેબજીએ બહુ સરસ જવાબ આપ્યો, આખું વરસ તો કંઈક ને કંઈક કરું જ છું, તો આખું વરસ શું કરવું એ જન્મદિવસે નક્કી કરીશ. બહુ મજાની વાતો, પંચી વાતો. જન્મદિવસને ઉજવવાની કળા. આપણને ઘણીવાર એમ થાય કે આપણે બહુ નબળું કરતા હોઈએ, પોતાની ઉપર ખર્ચો કરતા હોઈએ, તો ચાલો આપણે ક્યાંક પરોપકારના કાર્યો કરીએ. વિરાધકમાંથી આરાધક બનવાની એ કળા. પણ સાહેબ સાધક હતા, એટલે આરાધકમાંથી પણ નીકળી અને સાધકના પથ ઉપર આગળ વધે. પરોપકાર પણ શું કામ? સૌથી પહેલાં સ્વ ઉપકાર. અને સાહેબ એ કરતા. એમની રોજનીશી લખવાની જે આખી પદ્ધતિ હતી અને એનું જે મહત્ત્વ એમના જીવનમાં હતું, એ બધું દર્શાવતું હતું કે આ વ્યક્તિ એવું વ્યક્તિત્વ છે કે જે સતત પોતાની સાથે રહે છે. આવા ગુણ ગરિમાયુક્ત જીવનને ધરાવનારા પૂજ્ય ભદ્રંકર વિજયજી મહારાજ. એમણે એકવાર એમના હાથની અંદરમાં એક પુસ્તક આવ્યું. પુસ્તકનું નામ સ્મરણ કળા. લખનાર લેખક મુંબઈના પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી. પુસ્તક વાંચતા ગયા. પુસ્તકની અંદરમાં કળાઓ લખી હતી કે તીવ્ર સ્મરણ શક્તિ કઈ રીતે ખીલે, એની બધી કળાઓ એ આ પુસ્તકમાં લખી હતી. સાહેબ તો ષડદર્શનના બારીક અભ્યાસ કરવાવાળા, એટલે એમને તો આ પુસ્તક બહુ જ કામમાં આવવા લાગ્યું. ધીરે ધીરે એમની શ્રદ્ધા વધતી ગઈ. પરમાત્માના શાસન પર સ્યાદવાદરૂપી મહાસાગરની વિશાળતાનો ખ્યાલ આવવા લાગ્યો અને અધ્યાત્મ રસ વધતો ગયો. એટલે એકવાર પ્રેમસુરી મહારાજ સાહેબે ઈસવીસન 1950માં જ એકવાર પાલિતાણામાં મુનિરાજને ભગવતી સૂત્રના યોગદોહનમાં પ્રવેશ કરવા માટેની આજ્ઞા કરી. સાહેબને ખ્યાલ આવ્યો કે આ યોગદોહન થશે એટલે તરત જ ઘણી પદવી મળશે. એટલે એમણે બહુ નમ્રતાપૂર્વક સાહેબને એવું કીધું કે સાહેબ, આ પદ માટે મારી યોગ્યતા ક્યાં છે? વળી આ પદની ગરિમા ન સચવાય તો પદની અવહેલનાનો કેટલો મોટો મહાદોષ મને લાગે. એટલે સાહેબ કૃપા કરી આ પદના ભારથી મને દૂર રાખો, એ જ મને યોગ્ય લાગે છે. અને એ સમયે પ્રેમસુરી મહારાજ સાહેબ કે જેમની પાસેથી પદવીઓ મળવી એ બહુ દુર્લભ ગણાતી, અતિ યોગ્યતા ન હોય ત્યાં સુધી સામાન્ય પદવી પણ સાહેબ પાસેથી લેવી શક્ય નથી બનતી. એવા ગુરુ ભગવંતે બહુ જ સ્ટ્રોંગલી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબને જવાબ આપી દીધો કે પદની યોગ્યતા વિશે મેં પૂરતું વિચારી લીધું છે. જો તમારા જેવા આત્મવિકાસ માર્ગના પથિકને છોડી અને હું સમુદાયના અન્ય મુનિવરોને પદ આપવાની ઈચ્છા કરું ને, તો એમાં મારી ગરિમા નથી. યોગોદ્વન વખતે તમારી તબિયત નબળી થાય, જો તમને એની ચિંતા હોય કદાચ, તો એક કુશળ વૈદ્યની વ્યવસ્થા પણ થઈ જશે. એટલે હવે આવતા શુભ મુહૂર્તે પંચમ અંગ એવા ભગવતી સૂત્રના યોગોદ્વહનમાં તમારે પ્રવેશ કરી લેવાનો છે. બહુ ઓછા જીવો એવા હોય કે જેને પદવી આપવી પડે. જગત ચેક કરીએ ને આપણે, ત્યારે આપણને પણ ઇવન ઇનફેક્ટ આપણું જીવન આપણે ચેક કરીએ તો પણ આપણને લાગે અહીંયા પદવી એટલે ફક્ત પન્યાસ પદવી કે ઘણી પદવીની વાત નથી. ઓવરઓલ આપણને જે પ્રતિષ્ઠા મેળવવી છે, માન મેળવવું છે, એની જે ભૂખ છે ને જીવનમાં, એ બહુ સામાન્યપણે આપણા નસ નસમાં વણાયેલી હોય છે.
આપણી યોગ્યતા છે કે નહીં એનો વિચાર કર્યા વગર બસ મારે આ મેળવવું છે, બસ એ વાત આપણી હોય. મારે પાત્રતા કેળવવી છે, આવું લક્ષ્ય તો કોનું હશે? ભગવાન જાણે. સાહેબ એમાંના એક હતા. મારે આ મેળવવું છે એમ નહીં, મારે પાત્રતા કેળવવી છે. અનિચ્છા ખૂબ, પણ ગુરુની આજ્ઞાને શિરોધાર્ય કરવાની એ અંદરની એમની માનસિકતા. એટલે મહાસુદ બારસના દિવસે 2007 વિક્રમ સંવત અને ઈસવીસન 1951 શત્રુંજય મહાતીર્થમાં ઋષભદેવ ભગવાનની છત્રછાયામાં નીચે વિશાળ જન સમુદાયની ઉપસ્થિતિમાં પન્યાસ પદવીથી એમને વિભૂષિત કરાયા. અને એ દિવસથી જગત પ્રસિદ્ધ એવું એક નામ પન્યાસજી મહારાજ એ એમની સાથે જોડાયું. એમના જીવનકાળ દરમિયાન ઘણીવાર પછીથી એમને આચાર્ય પદવી માટે આગ્રહ થયો. એમનો એક જ જવાબ રહેતો કે હવે નિષ્ઠાપૂર્વક મને પેલા આ પદવી શોભાવવા દો, બસ આટલું કહી અને વાતને ટાળી દેતા. પણ પન્યાસ પદવી આવ્યા પછીથી જાણે એક આ પુણ્ય શ્લોક નામ પડી ગયો, પન્યાસજી મહારાજ. વિશેષણ અને વિશેષ્ય એ બંને જ્યારે એકમેકમાં ભળી જાય ને ત્યારે એ જે ગરિમા વધે પદની, એ મહત્તા વધે, એ અનન્ય હોય છે. આનંદગંજી મહારાજ, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ, આ બધાએ જેમ આચાર્ય પદવી ગ્રહણ ન કરી એમ સાહેબ પણ પૂજ્ય પન્યાસજી મહારાજના નામે આ સંઘની અંદરમાં સેંકડો, હજારો અને લાખો વર્ષો પર્યંત અમર રહેશે એવું એ સમયના લોકોને લાગવા લાગ્યું. દિન પ્રતિદિન હવે એમનો આંતરવૈભવ વધતો ગયો. વાંચના આપવાના સિવાયના સમય હોય એટલે પૂર્ણપણે મૌન લઈને બેસી જાય અને એમના લેખ લખતા જાય. એમના લેખો પણ પાછા બહુ પ્રેરક, મર્મસ્પર્શી, વૈરાગ્ય પોષક, ચિંતન પ્રધાન. આ એક બહુ મહત્વનું વિશેષણ છે. આજે આપણી પાસે પુસ્તકોનો ઢગલો છે, લખાણ લખેલા હોય એવી તો કેટલી સેંકડો, હજારો પ્રતો આપણી પાસે. નવું સાહિત્ય કેટલું બધું રચાય છે. આ બધા સાહિત્યમાં અલંકાર, વિશેષણ, સમજણ બધું બહુ સરસ છે. આ એક લાક્ષણિકતા અદ્ભુત જે સાહેબની હતી કે સાહેબનું એક પણ લખાણ એવું ન હોય કે જે લખાણ ચિંતન પ્રધાન ન હોય. એમના પોતાના ચિંતનમાંથી મૌલિકપણે નીકળેલું ને વાંચનારને પણ ચિંતન કરવા માટે પ્રેરે એવું લખાણ. વાંચીને સમજાઈ જાય એ લખાણ છે ને જીવને બહુ ઊંડા ઉતરવાનો અભ્યાસ ન કેળવાતે, પણ વાંચી અને પ્રશ્ન થાય, વાંચી અને વિચારણા કરવાનું મન થાય એવું લખાણ જો વાંચતા રહીએ તો ભીતરમાં ઉતરવા માટેની તક મળે. હવે આ પન્યાસજી મહારાજ એમની નૌકાર પ્રત્યેની જે શ્રદ્ધા જે છે એ વધુ ને વધુ પ્રબળ થતી ગઈ. હવે પછીનું જે સાહેબનું જીવન છે અને કદાચ આપણું જે ચરિત્ર છે એ ધારા પૂર્ણપણે નૌકારની આસપાસમાં રહેશે. કેમ? કારણ કે સાહેબનું જીવન જ હવે પૂર્ણપણે નૌકારમય બનવાનું. પન્યાસ પદવી થયા પછીથી નૌકારની બાબતમાં એમનું જે લગાવ, એમનું ખેંચાણ, એમનો ઉઘાડ અને નૌકાર પ્રત્યેની એમની દ્રઢતા એ જે રીતે વધી એ અકલ્પનીય હતી. લોકો એમને નૌકારવાળા મહારાજ તરીકે ઓળખવા લાગ્યા. પૂછતા ઘણીવાર એમને કે સાહેબ કેટલા જાપ થયા આપના નૌકારના? સાહેબના મુખમાંથી એક પણ શબ્દ ન નીકળે, પણ નજીકના અંતેવાસીઓને પૂછો તો ખ્યાલ આવે કે કરોડો નૌકાર ગણાઈ ગયા અને તેમ છતાં પણ એ નૌકારના અજપા જાપમાંથી બહાર જ નથી આવતા. આ શબ્દ વચ્ચે પણ સાહેબ માટે આવ્યો હતો અને કેટલાકને આ પ્રશ્ન થયો હતો કે અજપા જાપ એટલે શું? અજપા જાપ એટલે એવા જાપ કે જેને જપવા ન પડે. હવે જપ્યા વગર જાપ કેવી રીતે થાય? એવો આપણા જેવાને પ્રશ્ન થાય છે. જેને જપવું પડે એ જ્યારે અંદરમાં જ જપાઈ જાય પછીથી હવે એને જપવું ન પડે.
ફરીથી જેને જપવાના છે, એટલે કે જે ઉપાસ્ય તત્વ છે, એ જ્યારે અંદર સહજપણે પૂર્ણપણે આખું ને આખું ભીતરમાં સાંગોપાંગ ઉતરી ગયું હોય, પછી હવે એને વારંવાર જપવા ન પડે, પછી એ અંદરમાં અવિરતપણે એ અંદર જીવ્ય રાખતા હોય, એ ઉપાસ્ય તત્વ જ જીવ્ય રાખે આપણા જીવનમાં. એ જે ધારા છે કે જેમાં ઉપાસ્ય તત્વ જ જીવન જીવે છે, આપણી બાદબાકી થઈ ગઈ છે, એ ધારાને અજપા જાપ કહેવાય. પૂજ્યશ્રીના જીવનની અંદરમાં નવકાર એવો થઈ ગયો હતો કે જે અજપા જાપ હતો. અને નવકારના પ્રભાવે આગમોના ગૂઢ રહસ્યો સમજવાની ઋતંભરા પ્રજ્ઞા એ એમને પ્રાપ્ત થતી ગઈ. અને એના જ પરિણામે નવકાર મંત્ર ઉપર અગણિત રહસ્યપૂર્ણ અનુપ્રેક્ષાઓ કરી અને સાધકોને માર્ગદર્શન મળે એવું અમોઘ સાહિત્ય એનું સર્જન તેઓ કરતા રહ્યા. આજે પણ આ સાહિત્ય પરમ ઉપકારક શ્રી સંઘને બની રહ્યું છે. 14 પૂર્વના સારરૂપ નવકાર મંત્રની અંદરમાં જે મૂળ મંત્ર અને ચુલિકા એ બેનો જે સંબંધ છે, એ બંને મળ્યાથી આ નવકાર મહાશ્રુત સ્કંદ બને છે, એવું એ લોકો ખાસ સાહેબ લોકોને સમજાવતા. કેટલાકનો પ્રશ્ન આવ્યો કે સાહેબ નવકાર એ તો ગળથુથીથી મળેલું તત્વ છે, એ ગણતા કેવી રીતે આનંદ આવે? આપને જે જોઈએ છે ત્યારે એવું લાગે કે કંઈક અદ્વિતીય મળ્યું હોય એવું આપને લાગે છે, પણ નવકાર તો સામાન્ય ન કે થઈ ગયો સાહેબ. અને ત્યારે સાહેબ અનુપ્રેક્ષામાં મૂકતા કે દેવાધિદેવના દરબારમાં પ્રવેશ કરતી વેળાએ ભક્ત હૃદયને જે હર્ષ થાય એવો જ હર્ષ સાધકે નવકારમાં પ્રવેશ કરતી વખતે અનુભવવો જોઈએ. 4 ગતિના બહારના ભ્રમણની રજરપાટ પછી શાશ્વત સુખ યાદ આવવું જ જોઈએ. અને આવું શાશ્વત સુખ એ આત્મામાં છે, એની પ્રાપ્તિ શાશ્વત એવા નવકાર દ્વારા આપણને થશે. નવકાર વિશેના કેટલાક પ્રશ્નો આવતા અને સાહેબ નવકાર વિશેની સમજણ અનુપ્રેક્ષા દ્વારા આપતા કે નવકારના પ્રથમ 5 પદની અંદરમાં સીધે સીધી ધર્મની પ્રશંસા છે, અને એટલે એ બોધિનો હેતુ બને. બોધિ એટલે કે સમજણ, સમ્યક દર્શનની પ્રાપ્તિની ધારા. એટલે પહેલાં 5 પદો એ બોધિનો હેતુ છે, જ્યારે અંતિમ 4 પદો એ ધર્મની જે પ્રશંસા છે એની પ્રશંસા છે. એટલે એ બોધિ બીજનો હેતુ બને. બોધિ બીજ એના દ્વારા બીજ પડે છે છેલ્લા 4 પદો દ્વારા, અને પહેલાં 5 પદો દ્વારા બોધિની પ્રાપ્તિ થાય છે. 68 અક્ષરો સમેતના આ અનાદિકાલીન શાશ્વત મહામંત્રનું પઠન, પાઠન, મનન, પરિશીલન જ્યારે જ્યારે થાય ત્યારે તે શુભ ભાવો જગાવે જ, અને એ શુભ ભાવો દ્વારા વિપુલ પ્રમાણમાં કર્મ નિર્જરા થાય છે. એટલે નવકારના સતત સ્મરણ, જાપ અને ધ્યાનથી અંતરાત્માની અંદરમાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાઓની વૃદ્ધિ થાય છે. અને નવકાર દ્વારા જેને નમસ્કાર થાય છે તે પંચપરમેષ્ઠી પદમાંનું કોઈ એક પદ એ આત્મામાં પ્રસ્થાપિત થઈ શકે છે. બહુ જ સરસ વાતો, ભાષા બહુ સરળ. આપણી માટે નવકાર જે બહુ જ સાવ કોમન છે. આપણને કોઈ એમ કહે ને કે તું તને આ તકલીફ છે, એક કામ કર નવકાર ગણ, તો આપણને એમ થાય કે સાહેબ કોઈ બીજો પદ મંત્ર આપો ને જે ઇફેક્ટિવ આ જ પ્રવૃત્તિ કે આ પ્રોબ્લેમ માટે સોલ્યુશન બની શકે. નવકાર એ આપણને એમ લાગે કે સાહેબ એવું નહીં, આમ વિશેષ હોવું જોઈએ. અને સાહેબ આગળથી નવકારની જે અનુપ્રેક્ષાઓ છે એ વાંચીએ, સાંભળીએ તો એવું લાગે કે આ વ્યક્તિને મળેલો નવકાર એ અલગ છે ને આપણને મળેલો અલગ છે. કદાચ પાપનો નાશ અને મંગળ માત્રને પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવતો એવો આ મહામંત્ર એ પાપીના પાપનો અને શત્રુ પ્રત્યે શત્રુતા પેદા કરાવનાર અશુભ ભાવનો મૂળથી ઉચ્છેદ કરી નાખે છે. એક બહુ સરસ મજાની ધારા એમણે મૂકી હતી. એમણે નવકાર મંત્રની સરખામણી અનુપ્રેક્ષામાં વજ્રપંજર સ્તોત્ર સાથે કરી. વજ્રપંજર સ્તોત્ર એટલે આત્મરક્ષા સ્તોત્ર, જે રોજ શ્રાવકને કમ્પલસરી કરવામાં એનું હિત દર્શાવ્યું છે. જેમને આવડે છે એમને તરત ખ્યાલ આવશે કે નમો અરિંતાણ પદમાં
હાથ ક્યાં જાય, સિદ્ધાણમ પદમાં ક્યાં જાય. એટલે સાહેબ અહીંયા સરખામણી મૂકે છે કે નૌકારનું પ્રથમ પદ જે છે ને એ માથાનું મુગટ છે. નમો અરિયંતાણમ પદ એ માથાનું મુગટ છે. બીજું પદ એટલે કે નમો સિદ્ધાણમ એ મુખનું વસ્ત્ર છે. ત્રીજું પદ એ અંગનું રક્ષક છે. ચોથું પદ એ હાથનું શસ્ત્ર છે. પાંચમું પદ એ ચરણોનું રક્ષક છે. છઠ્ઠું પદ એ બેસવાની વજ્રશિલા છે. સાતમું પદ એ આપણી ફરતે રચાયેલો વજ્રનો કોટ છે રક્ષા માટે. આઠમું પદ એ કોટની ચારે બાજુએ ખેરના અંગારની ખાઈ જેવું છે. અને નવમું પદ એ વજ્રનું ઢાંકણ છે. આ રીતે નૌકારના 9 પદો એ વજ્રપંજર સ્તોત્રમાં જે રીતે જે રક્ષાની વાતો તે પદ સાથે કરી છે એની સ્પષ્ટતા અહીં સાહેબ કરે છે કે કેમ આ પદ દ્વારા આની રક્ષા કીધી. કારણ કે નૌકારનું આ મહત્વ છે, એનું મહાત્મ્ય છે. કર્મબંધન સામે આત્મરક્ષક એવો આ મંત્ર જ્યારે સ્મરણ થાય તરત જ શરીરની વ્યાધિઓ, મનની આધિઓ, સર્વ પ્રકારના ભયો અને ઉપદ્રવો આ બધું નાશ પામે. અને એટલે જ નૌકારને મૃત્યુંજય મંત્ર કીધો છે. સાહેબ પ્રેરણા પણ કરતા કે આપણો આત્મા છે ને એ સરસ છે. સરસ નહીં, સરસ. સરસ એટલે શું? રસ સહિતનો. એટલે આત્મામાં પંચપરમેષ્ઠીને જેટલો રસ છે એના કરોડમાં ભાગનો રસ પણ આપણને જો એ પંચપરમેષ્ઠીમાં આવી જાય તો આપણો આત્મા પણ રસમય બને. અને નૌકારના સ્મરણ દ્વારા કયો રસ પ્રાપ્ત થાય છે તો કે કરુણાનો રસ. અને આ કરુણાનો રસ જેવો પ્રાપ્ત થાય એ પછીથી સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય આ બધા ગુણો યથાર્થ રીતે ઉત્પન્ન થાય છે. અને બધાના કારણે અનુકંપા, આસ્તિક્ય, નિર્વેદ, સંવેગ અને છેવટે સમ્યક દર્શન એ બધું ખેંચાઈને આવે છે. આ બધાના મૂળમાં શું? તો કે નૌકાર દ્વારા જનરેટ થતો કરુણા ભાવ. એ કરુણાનો રસ એ આ બધાનું કેન્દ્ર છે. પ્રભુની આજ્ઞા પણ કરુણારૂપ છે અને એથી કરુણાનું પાલન એ પણ આજ્ઞા પાલન જ છે. આ મંત્ર દ્વારા જેને નમસ્કાર થાય છે, નૌકાર મંત્ર દ્વારા, તે પરમેષ્ઠીઓ એ સર્વવૃત્તિ સામાયિકને ધારણ કરનારા છે. માટે જ્યારે જ્યારે એમને નમન થાય ત્યારે સાધકને પણ શ્રુત અને સંકિત સામાયિકમાંથી વધુ વાર માટે દેશવૃત્તિમાં અને અંતે સર્વવૃત્તિ સામાયિકમાં પ્રવેશ કરવાનું મન થાય છે. નૌકારનું ખરું ફળ શું? આવો પ્રશ્ન પૂછાતા સાહેબ કહેતા કે મનમાં સમસ્થિતિ જળવાઈ રહે એ નૌકારનું આત્યંતિક પારમાર્થિક ફળ. મનમાં સમસ્થિતિ, કોઈ પણ પરિસ્થિતિમાં ક્યાંય પણ ઉતાવળ, આવેશ, આવેગ કંઈ જ નહીં. સમસ્થિતિ. દુઃખ આવ્યું તો બી જ, સુખ આવ્યું તો બી જ. આ નૌકારનું આત્યંતિક ફળ. મહામંત્રની ચુલિકામાં, નૌકાર મહામંત્રની ચુલિકામાં કહ્યું છે કે પંચપરમેષ્ઠીઓને કરેલો નમસ્કાર એ સરખા ફળને આપનારો થાય છે. વિતરાગતા અને નિર્ગ્રંથતા એ જૈન શાસનની આરાધ્યતા છે. એટલે નિર્ગ્રંથ એવા શ્રમણોના પરાક્રમ એ વિતરાગ તુલ્ય જ છે, જેઓ રાગ દ્વેષને જીતનારા છે અને અહમ અને મમ એનો નાશ કરનાર છે. એમનું બહુમાન એ નૌકાર મહામંત્રમાં છે. અને એટલે જ નૌકાર એ મહામંત્ર છે. નૌકાર દ્વારા સન્માનનું દાન થાય છે. ઠાણાંક સૂત્રની અંદરમાં જે 9 પ્રકારના પુણ્યો કીધા છે એ 9 પ્રકારના પુણ્યોની પ્રાપ્તિ એ નૌકાર મહામંત્ર દ્વારા થાય છે. શારીરિક નબળાઈમાં પણ સાહેબ નૌકારનું સ્મરણ એઝ ઇટ ઇઝ એ જ રીતે ચાલુ રાખતા. ને એવું કહેતા કે મહામંત્રનું આરાધન કરનાર બાહ્ય દ્રષ્ટિથી રાજા હોય કે ગરીબ હોય, ન એનો અહંકાર હોવો જોઈએ, ન એનો કોઈ રંજ હોવો જોઈએ. આ તો બધા અશાશ્વતા ભાવો છે. અને નૌકાર મંત્ર એને તત્કાળ કે પરંપરાએ કર્મ માત્રના બંધનથી છોડાવનાર છે.
આપણા આત્મદ્રવ્યમાં ભરેલા ગુણ ખજાનાને ખોલવાની ચાવી એટલે નૌકાર. ગુણો સાથે સાહેબ સરખાવતા. અને અંતે આ નૌકાર દ્વારા શું પ્રાપ્ત કરવાનું છે, શું જાણવાનું છે, શું મેળવવાનું છે, એની પણ સાહેબ વાતો કરતા. હવેના કેટલાક દિવસો એ પૂર્ણપણે નૌકારમય રહેવાના. કદાચ આ ભાષા આપણને નવી લાગે તો 2 વાર સાંભળજો, પણ આ જે નૌકારના ચિંતન છે એ જો આત્મસાત થઈ જાય તો કદાચ જીવનમાં હવે નવું કંઈ પણ મેળવવાની ઘેલછા નહીં રહે. જે રીતે સાહેબ નૌકારમય બન્યા અને નૌકાર માટેની જે અનુપ્રેક્ષા લખીને ગયા છે સાહેબ, સદીઓ સુધી નહીં, કદાચ જૈન શાસન 21,000 વર્ષ સુધી ચાલશે. એમાં બહુ મોટો ઉપકાર આ નૌકાર એટલે આપણું જે બેઝ છે, રૂટ છે, એને એના આત્યંતિક અર્થ સુધી પહોંચાડનાર એવા પન્યાસી મહારાજ, એમનો ઉપકાર એ કદાચ ક્યારેય લખી ભૂલી નહીં શકાય એમ નહીં, એને સમજી પણ નહીં શકાય. એટલો પરમ ઉપકાર સાહેબનો. એટલે એ બધી નૌકારની વાતો આવતીકાલથી આપણે એને કન્ટિન્યુ ફરીથી કરીએ. નૌકાર એટલે શું, બસ આ જ વાતને સતત ઘૂંટી રાખવી છે કેટલાક દિવસો સુધી. એ ઘૂંટવાની પ્રક્રિયા દરમિયાનમાં ક્યાંય પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસન.